હેલો એવરીવન. અગાઉના વિડીયોમાં આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના અગાઉની ટેટ 2ની પરીક્ષામાં પૂછાયેલા 60 જેટલા MCQs અને રિલેટેડ MCQs વિશે ચર્ચા કરી હતી. આ વિડીયોમાં સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ટોપિકના પ્રીવિયસ યર MCQs અને રિલેટેડ MCQs વિશે ચર્ચા કરીશું. તો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો. ક્વેશ્ચન 1. સમાવેશી શિક્ષણનો મૂળભૂત વિચાર શું છે? એ. અક્ષમ બાળકો માટે અલગ શાળા. બી. સામાન્ય બાળકો માટે જ શિક્ષણ. સી. તમામ બાળકોને સાથે શિક્ષણ. ડી. માત્ર પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ. તો આન્સર આવશે સી. તમામ બાળકોને સાથે શિક્ષણ એ સમાવેશી શિક્ષણનો મૂળભૂત વિચાર છે. સમજ. તો સમાવેશી શિક્ષણમાં અક્ષમ અને સામાન્ય બંને બાળકોને એક જ વર્ગમાં ભણાવવામાં આવે છે. ચલો. ક્વેશ્ચન 2. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડનો અર્થ શું થાય છે? એ. ગરીબ બાળકો. બી. પ્રતિભાશાળી બાળકો. સી. વિશિષ્ટ સહાયની જરૂર ધરાવતા બાળકો. ડી. શાળામાં ન જતા બાળકો. તો આન્સર આવશે સી. વિશિષ્ટ સહાયની જરૂર ધરાવતા બાળકો. ક્વેશ્ચન 3. સમાવેશી શિક્ષણ કઈ વિચારધારાથી પ્રેરિત છે? એ. સ્પર્ધા. બી. સમાનતા અને ન્યાય. સી. અલગાવ. ડી. પસંદગી. આન્સર આવશે સમાનતા અને ન્યાય. બી. સમાવેશી શિક્ષણ એ સમાનતા અને ન્યાયની વિચારધારાથી પ્રેરિત છે. ચલો. ક્વેશ્ચન 4. સાલામાંકા સ્ટેટમેન્ટ 1994નો સંબંધ કોની સાથે છે? એ. બાળમજૂરી. બી. સમાવેશી શિક્ષણ. સી. વયસ્ક શિક્ષણ. ડી. મહિલા શિક્ષણ. તો આન્સર આવશે બી. સમાવેશી શિક્ષણ. સાલામાંકા સ્ટેટમેન્ટ સમાવેશી શિક્ષણનો આધારસ્તંભ છે. ચલો. ક્વેશ્ચન 5. RTE એક્ટ 2009 મુજબ શિક્ષણ કઈ વય જૂથ માટે ફરજિયાત છે? એ. 0 થી 6 વર્ષ. બી. 3 થી 10 વર્ષ. સી. 6 થી 14 વર્ષ. ડી. 14 થી 18 વર્ષ. આન્સર આવશે સી. 6 થી 14 વર્ષ. ચલો. RPWD એક્ટ 2016 શું દર્શાવે છે? એ. બાળ અધિકાર. બી. શિક્ષણ ભરતી. સી. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર. ડી. પરીક્ષા પદ્ધતિ. આન્સર આવશે સી. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો. RPWD એક્ટ 2016. ચલો. ડિસ્લેક્સિયા કોની સાથે સંબંધિત છે? એ. લેખન. બી. ગણિત. સી. વાંચન. ડી. બોલચાલ. આન્સર આવશે સી. વાંચન સાથે ડિસ્લેક્સિયા સંબંધિત છે. ચલો. ડિસ્લેક્સિયા ધરાવતા બાળકને મુશ્કેલી થાય છે. શેમાં મુશ્કેલી થાય છે? તો એ. વાંચવામાં. બી. લખવામાં. સી. ગણિતમાં. ડી. સાંભળવામાં. તો આન્સર આવશે સી. ગણિતમાં. ક્વેશ્ચન નંબર 9. ADHD ધરાવતા બાળકનું મુખ્ય લક્ષણ કયું છે? એ. ઓછું બોલવું. બી. ધ્યાનની અછત. સી. ધીમું ચાલવું. ડી. ઓછું જોવું. તો આન્સર આવશે બી. ધ્યાનની અછત હોય છે. ક્વેશ્ચન નંબર 10. ઓટિસ્ટિક બાળકમાં મુખ્ય સમસ્યા કઈ હોય છે? તો એ. દ્રષ્ટિ. બી. શ્રવણ. સી. સામાજિક સંવાદ. ડી. ચાલ. તો આન્સર આવશે સી. સામાજિક સંવાદ. ક્વેશ્ચન નંબર 11. વિઝ્યુઅલ ઇમ્પેર્ડ બાળક માટે કયો સાધન ઉપયોગી છે? એ. સાઇન લેંગ્વેજ. બી. બ્રાઇલી. સી. હિયરિંગ એડ. ડી. ઓડિયો રેકોર્ડર. તો આન્સર આવશે બી. બ્રાઇલી. ક્વેશ્ચન નંબર 12. હિયરિંગ ઇમ્પેર્ડ બાળકો માટે સૌથી યોગ્ય રીત કઈ? તો એ. લાંબા લેક્ચર. બી. લખાણવધુ. સી. સાંકેતિક ભાષા. ડી. માત્ર પુસ્તક. તો આન્સર આવશે સી. સાંકેતિક ભાષા. ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા શું છે? એ. શિસ્ત અધિકારી. બી. માત્ર માહિતી આપનાર. સી. સહાયક અને માર્ગદર્શક.
ડી નિરીક્ષક. તો આન્સર આવશે સી સહાયક અને માર્ગદર્શક તરીકેની ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા હોય છે. ચલો ક્વેશ્ચન નંબર 14. આઈઈપીનો અર્થ શું થાય છે? એ ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્લાન, બી ઇન્ડિયન એજ્યુકેશન પોલિસી, સી ઇન્ક્લુઝિવ ઇવેલ્યુએશન પ્રોગ્રામ, ડી ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન પ્લાન. તો આન્સર આવશે એ ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્લાન. ક્વેશ્ચન નંબર 15. સમાવેશી શિક્ષણમાં પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? એ કઠોર, બી સ્થિર, સી લવચીક, ડી મર્યાદિત. તો આન્સર આવશે સી લવચીક. ચલો ક્વેશ્ચન નંબર 16. સ્લો લર્નર બાળકનો અર્થ શું થાય છે? તો એ માનસિક અક્ષમ, બી સામાન્ય કરતાં ધીમે શીખનાર, સી બીમાર બાળક, ડી અંધ બાળક. તો સ્લો લર્નર એટલે કે સામાન્ય કરતાં ધીમે શીખનાર, ઓપ્શન બી. ચલો મેન્ટલી રિટાર્ડ શબ્દના બદલે યોગ્ય શબ્દ કયો છે? તો એ વીક ચાઇલ્ડ, બી ડિસેબલ્ડ ચાઇલ્ડ, સી ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ, ડી બેકવર્ડ. તો આન્સર આવશે સી ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ. ક્વેશ્ચન નંબર 18. ઇન્ક્લુઝનથી કોને લાભ થાય છે? એ માત્ર અક્ષમ બાળકોને, બી માત્ર સામાન્ય બાળકોને, સી બંનેને, ડી કોઈને નહીં. તો આન્સર આવશે બંનેને. ક્વેશ્ચન નંબર 19. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સફળ થવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? એ ઇમારત, બી પાઠ્યપુસ્તક, સી સકારાત્મક વલણ, ડી પરીક્ષા. ઓપ્શન આવશે સકારાત્મક વલણ. ક્વેશ્ચન નંબર 20. ગિફ્ટેડ ચાઇલ્ડ માટે યોગ્ય વ્યવસ્થા કઈ? એ ઓછું કાર્ય, બી અલગ રાખવું, સી સમૃદ્ધ અને વિસ્તૃત પાઠ્યક્રમ, ડી અવગણના. તો આન્સર આવશે સી સમૃદ્ધ અને વિસ્તૃત પાઠ્યક્રમ એ ગિફ્ટેડ ચાઇલ્ડ માટે યોગ્ય વ્યવસ્થા છે. ચલો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના પ્રીવિયસ યર રિલેટેડ MCQs આપણે જોઈએ. હા, જે અગાઉના 20 હતા તે પ્રીવિયસ ટેટ 2ની એક્ઝામમાં પૂછાયેલા હતા. ચલો ક્વેશ્ચન નંબર 21. સમાવેશી શિક્ષણ કઈ વિચારધારાને પ્રોત્સાહન આપે છે? એ સ્પર્ધા, બી સમાનતા, સી અલગતા, ડી ઉપેક્ષા. તો આન્સર આવશે બી સમાનતાને સમાવેશી શિક્ષણ એ પ્રોત્સાહન આપે છે. ચલો ક્વેશ્ચન નંબર 22. ગિફ્ટેડ ચાઇલ્ડ માટે શું જરૂરી છે? એ ઓછું કાર્ય, બી સમાન પાઠ્યક્રમ, સી સમૃદ્ધ પાઠ્યક્રમ, ડી કોઈ ખાસ જરૂર નથી. તો આન્સર આવશે સમૃદ્ધ પાઠ્યક્રમ. ગિફ્ટેડ ચાઇલ્ડ માટે સમૃદ્ધ પાઠ્યક્રમ જરૂરી છે. ચલો લોકોમોટર ડિસેબિલિટી સંબંધિત છે? તો એ સાંભળવું, બી ચાલ, સી બોલવું, ડી લખવું. તો આન્સર આવશે ચાલ. લોકોમોટર ડિસેબિલિટી ચાલ સાથે સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 24. ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં બેઠકો કેવી હોવી જોઈએ? એ સ્થિર, બી લવચીક, સી અલગ, ડી બંધ. તો આન્સર આવશે બી લવચીક. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની શરૂઆત કયા દસ્તાવેજથી પ્રેરિત છે? એ સેલમાન્કા સ્ટેટમેન્ટ, બી RTE એક્ટ, સી RTI એક્ટ, ડી NCF. તો આન્સર આવશે એ સેલમાન્કા સ્ટેટમેન્ટથી ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની શરૂઆત સેલમાન્કા સ્ટેટમેન્ટથી પ્રેરિત છે. ક્વેશ્ચન નંબર 26. ડિસ્લેક્સિયા સંબંધિત છે? એ વાંચન સાથે, બી લેખન સાથે, સી ગણિત કે ડી બોલચાલ. તો આન્સર આવશે સી ગણિત સાથે ડિસ્લેક્સિયા સંબંધિત છે. સ્પેશિયલ એજ્યુકેટરનો મુખ્ય કાર્ય શું છે? એ શિસ્ત રાખવી, બી IEP તૈયાર કરવું, સી પરીક્ષા લેવી,
કે ડી શાળા સંચાલન? તો આન્સર આવશે બી. આઈઈપી તૈયાર કરવું એ સ્પેશિયલ એજ્યુકેટરનું મુખ્ય કાર્ય છે. ક્વેશ્ચન નંબર 28. ઇન્ક્લુઝનમાં પિયરની ભૂમિકા શું છે? તો એ સ્પર્ધક, બી સહાયક, સી નિરીક્ષક, ડી અવગણનારા. તો આન્સર આવશે બી. સહાયક તરીકેની પિયરની ભૂમિકા છે. યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ યુડીએલ શું સૂચવે છે? એ એક જ પદ્ધતિ, બી લવચીક શિક્ષણ પદ્ધતિ, સી કડક નિયમ, ડી અલગ પાઠ્યક્રમ. તો આન્સર આવશે બી. લવચીક શિક્ષણ પદ્ધતિ એ યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ સૂચવે છે. ક્વેશ્ચન નંબર 30. સમાવેશી શિક્ષણ સફળ થવા માટે સૌથી જરૂરી શું છે? એ ઇમારત, બી કાયદા, સી સકારાત્મક વલણ, ડી પરીક્ષા. તો આન્સર આવશે સી સકારાત્મક વલણ એ સમાવેશી શિક્ષણ સફળ થવા માટે સૌથી જરૂરી છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. હર હર મહાદેવ.